સાહેબ હા બોલો ને હરીશભાઈ. કેમ છો? મજામાં મગનભાઈ? હેલો. મજામાં મગનભાઈ? હા મજામાં હરીશભાઈ. દિલ્હીમાં કોઈ તમારા કારીગર દેખાણા નહીં? હવે એ લોકોને ભારપૂર્વક કહી તો દીધું હતું હા કે તમારે ફરજિયાત જવાનું છે હા અને એ લોકોને 2 દિવસના પગાર પણ જમા કરવાની વાત કરી દીધી. હા, બરાબર છે. રેલીની પત્તા ઠોકાઈ ગયા છે. ગાંધીનગરથી ફોન ઉપર ફોન ચાલુ છે. હમ. હવે કારીગર નો આવ્યો તો બેક્શન કારીગરને છૂટા પડી ગયો એટલે બાકીનાઓને ખબર પડે કે હવે શું કરવું, એમ પ્રેશર કરો. એ તો બરાબર પણ એ ઝાડુ ગળી ગયા છે. ઝાડુ ગળી ગયા છે, વાત તમારી બધી બરાબર છે. તો તમે કામ કરવા હાટું ક્યાં જાઓ? કઈ કારીગર પાસે જાઓ કે ઝાડુ વાળા પાસે જાઓ? ના ના એ વાત બરાબર. અને મારે જે 2-4 દિવસ પહેલા ત્યાં બધાને ખીજાવવું પડ્યું અને કહેવું પડ્યું, કારણ કે વચ્ચે વચ્ચે અમુક ટોપી પહેરી હતી ફેક્ટરીની અંદર. હા, બરાબર છે. તો ત્યારે મેં સ્પષ્ટ કીધું એ લોકોને કે આ વસ્તુ આ ધંધીના બધા બંધ કરો. હા, બરાબર છે. તો ટોપી પહેરીને આવે તો તમે ધ્યાન નથી રાખતા? ના ધ્યાન તો રાખી જ છે, પણ હવે હા, ખિસ્સામાં કઈ રીતે કોણ લાવીને પહેરી લઈએ આપણને ખ્યાલ ન હોય ને, જ્યારે ત્યારે આપણે ધ્યાનમાં આવે. વાત તમારી બધી બરાબર છે. આ લોકો કદાચ મહાનગરપાલિકા જીતી જાય ને કાંઈ ફેર ન પડે. ગાંધીનગરમાં અમારી સરકાર છે અને દિલ્હીમાં અમારી જ છે, બરાબર. પણ પછી તમે ન આવતા અમારી પાસે કે આ કામ કરાવો, અમારે શું ઉપર મોઢા દેખાડવા? ના ના એવું નથી હરીશભાઈ, મેં મારી રીતે બધા પ્રયત્નો કર્યા હા, પણ તો એ લોકો માને નહીં. શું કરવું કયો મને? અરે મનાવો તમે ગમે એમ કરીને, દબાણ કરાવો. ના દબાણ તો એને પૂરેપૂરું કર્યું અને હજી પણ આપણે પૂરેપૂરું દબાણ કરશું કે ભાઈ તમે આ વખતે આમાં ધ્યાન આપો. હવે હું તમને ફોન નહીં કરું, તમારે જે કરવું હોય ઈ. હવે પછી બધાને મારે ફોન કરવા બધું ભેગું ન થાય. તમારી રીતના બધું જોઈ લ્યો, બરાબર. હવે તમને ઠપકો ન દેવો પડે એવું કઈક ગોઠવો. સારું.